અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા 15 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ મોટી કાર્યવાહી છે. 50 બાંગ્લાદેશીઓ કે જે ગેરકાયદે રહેતા હતા, ભારત વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હતા કે કેમ તે અંગે પણ હવે તપાસ કરવામાં આવી રહી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ કર્યું હતું. બાંગ્લાદેશીઓ પાસે બનાવટી આધાર કાર્ડ સહિતના બોગસ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. બાંગ્લાદેશી મહિલા અને સગીર કિશોરીને દેહ વ્યાપારમાં ધકેલાતા હોવાની વિગતો પણ સામે આવી છે. બાંગ્લાદેશી અમદાવાદ શહેર વિસ્તારમાં રહે છે. એ વિસ્તારને એ લોકોની માહિતી, એ વિસ્તારની માહિતી મેળવવામાં આવેલી અને એમાં મુખ્યત્વે ચંડોળા જે તળાવ વિસ્તાર છે ત્યાં બાંગ્લાદેશી નાગરિકો વધુ પ્રમાણમાં રહેતા હોવાનું માહિતી મળેલી અને એ આધારે જે પણ કોમ્બિંગ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો મળેલા એમાં મોટાભાગના જે બાંગ્લાદેશી નાગરિકો પાસે બનાવટી આધાર કાર્ડ અને અન્ય ભારતીય નાગરિક હોવાના પુરાવા પ્રાપ્ત થયેલા અને આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો. એમાં મુખ્યત્વે જાણવા મળ્યું કે સ્ક્રેપ બિઝનેસ, ફૂડ આઇટમ બિઝનેસ અને દેહ વેપારના વ્યવસાયમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેર અથવા તો બીજા વિસ્તારોમાં આવીને રહે છે અને સાથે સાથે એ જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો જે છે એ કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ, ભારત દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરે છે કે કેમ એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવેલી અને એ તપાસ હજુ પણ ચાલી રહેલી છે.